ઘટનાઓ બાદ કેમ લોકો જાગે છે, પહેલા કેમ નથી જગાતું? શિક્ષણ વિભાગ જાગી ગયો. અમદાવાદ શહેર ડીયુએ શાળાઓને પરિપત્ર મોકલ્યો છે. શાળા શરૂ થયા તે પહેલા અગ્નિશામક સાધનો કાર્યરત છે કે નહીં તે માટે તપાસ કરવાની રજૂઆત છે. પહેલા પણ થઈ શકે, પહેલા તમારી જિમ્મેદારી બને છે, પણ પહેલા કોઈ જાગતું નથી. ફાયર એનઓસી ન હોય તો લઈ લેવાનો આદેશ છે. શાળાઓ શરૂ થતાં જ ફાયર સેફટી વિશે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતી આપવાની સૂચના છે. શાળા શરૂ થતાં જ ફાયર મોક ડ્રીલની પણ વ્યવસ્થા કરવાની સૂચના હાલમાં આપવામાં આવી છે. અમદાવાદમાં આગ લાગ્યા બાદ આપણે ત્યાં દોડવાની એક પ્રથા જે ચાલી રહી છે એ યથાવત છે. આજે પણ જુઓ કે તમામ હવે શાળાઓ આવનારા સમયમાં ખુલશે તો શહેર ડીયુએ શાળાઓને પત્ર લખ્યો છે કે અગ્નિશામક સાધનો બરોબર છે કે નહીં. સપના જોડ્યા છે. સપના, શું આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે? શું પત્રમાં પહેલા જ કરવાની જિમ્મેદારી છે, પછી કરાઈ રહી છે? બિલકુલ જનક, નવું શૈક્ષણિક સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે ત્યારે હાલ જે પ્રમાણે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો છે એને લઈને શહેર ડીઓએ એક સર્ક્યુલર કર્યું છે. આ સર્ક્યુલર તમામ શાળાઓએ આનું પાલન કરવાનું રહેશે. સર્ક્યુલરમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કમ્પલસરી જે ફાયર સેફટીના સાધનો છે એને ઇમરજન્સી સમયે ઓપરેટ કઈ રીતે કરવા તે પ્રકારે બાળકો, વિદ્યાર્થીઓ સાથે જ શિક્ષકોને પણ એની આવડત મળે એ પ્રકારે મોક ડ્રીલ યોજવાની રહેશે. સાથે જ જો ફાયર એનઓસી ન હોય શાળાઓ પાસે તો તેમણે આ એનઓસી મેળવી લેવાની રહેશે. અને આ સાથે જ જે ફાયરની ઘટના છે, આગની ઘટના છે એની સામે એક અવેરનેસ રહે એ પ્રકારના પગલાં, એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે શહેર ડીઓએ તમામ જે શાળાઓ છે તેને આદેશ આપતો એક સર્ક્યુલર કર્યો છે. અને આ તમામ જે વસ્તુઓ છે એ શાળા શરૂ થાય એની પહેલા હાથ ધરવી પડશે. જનક, બિલકુલ બિલકુલ, આભાર.